વડોદરા શહેર જિલ્લા રિક્ષા ચાલક યુનિયન દ્વારા એડવોકેટ રામકૃષ્ણ દવે મારફતે માન્ય હાઈકોર્ટ ઓફ ગુજરાત ખાતે R/SCA/7325/2026 કેન્દ્ર સરકાર દ્વારા 10 વર્ષથી વધારે જૂના પરમિટવાળા વાહનો ઉપર ફિટનેસ સર્ટિફિકેટ એક્સપાયર થયા બાદ દિવસ પેટે ₹50 દંડ તરીકે લેવાનું કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ છે, જેથી ગુજરાત રાજ્યના રિક્ષા ચાલકોને મસ્ત મોટો દંડ ભરવાનો આવે છે। આ દંડ ખરેખર ગેરકાયદેસર હોય તેવું માનવું છે અને માનનીય તમિલનાડુ, કર્ણાટક અને રાજસ્થાન હાઈકોર્ટ દ્વારા આવા દંડને ગેરકાયદેસર ઠરાવી ઉપરોક્ત રાજ્યમાં આ પ્રકારનો દંડ લેવાતો ન હોય તેવી રજૂઆત કરવામાં આવેલ છે, જેના અનુસંધાને માનનીય હાઈકોર્ટ ઓફ ગુજરાત દ્વારા આ બાબતે જવાબદારોને નોટિસ પાઠવી છે। વર્ષ 2017માં પણ આ મુજબના દંડને માનનીય હાઈકોર્ટ ઓફ ગુજરાત દ્વારા ગેરકાયદેસર જણાવી આ દંડ લેવા બાબતે સ્ટે આપેલ છે। આમ છતાં કેન્દ્ર સરકાર દ્વારા 10 વર્ષથી ઉપરની રિક્ષા ઉપર આ દંડ કરવો રિક્ષા ચાલકોની રોજીરોટી છીનવાય અને તેમને આર્થિક નુકસાન થાય તેવી ભીતિ હોવાથી યુનિયન દ્વારા માનનીય હાઈકોર્ટ ઓફ ગુજરાત ખાતે આ અરજી કરવામાં આવી છે અને 1 મહિનામાં જવાબદાર વિભાગોના જવાબ માંગવામાં આવ્યા છે। આ અંગે ગુજરાત સંવાદદાતા ફિરોઝ મોમિન સાથે વડોદરા શહેર જિલ્લા ઓટો રિક્ષા યુનિયનના પ્રમુખ બિલાલ પરમાર સાથે વાતચીત કરતા તેઓએ પ્રતિક્રિયા આપતા શું જણાવ્યું તે સાંભળો। નમસ્કાર મિત્રો, હું ફિરોઝ મોમિન ગુજ્જુ દર્શનમાં આપનું સ્વાગત કરું છું। હાલ હું અને મારી ટીમ વડોદરા શહેરના રેલવે સ્ટેશન સામે ઉભા છે, જ્યાં રિક્ષાવાળાઓની વ્યથા કે જે રિક્ષાવાળાઓ છે રોજ લાઈને રોજ ખાવા છે, જે ગુજરાત સરકાર દ્વારા જે નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે તેને લઈને અત્યારે વડોદરા શહેર રિક્ષા ચાલક યુનિયન દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં એક અપીલ દાખલ કરવામાં આવી છે। અપીલમાં શું છે અને શું નથી, આપણે વધુ જાણકારી માટે રિક્ષા યુનિયન ચાલકના જે અધ્યક્ષ છે બિલાલભાઈ સાથે વાતચીત કરીને આગળના જે પ્રયત્નો છે આપણે સાંભળીશું। જી બિલાલભાઈ, શું તકલીફ છે અને આરટીઓ દ્વારા કયા નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે અને એના વિરોધમાં ગુજરાત હાઈકોર્ટમાં આપણે એક અરજી દાખલ? અમે ગુજરાત હાઈકોર્ટમાં પૂરા વડોદરા શહેર નહીં, પૂરા ગુજરાતના રિક્ષા ચાલકો માટે ગુજરાત હાઈકોર્ટમાં અમે એક પિટિશન દાખલ કરી છે। એ પિટિશન અમે એટલે દાખલ કરી છે કે 10 વર્ષ જૂના છે સાધનો છે, એ સાધનોને આ લોકોએ ₹50 લેખે ફાઇન ચાલુ કર્યું છે, જે 2017માં જે વસ્તુને ગુજરાત હાઈકોર્ટે એને સ્ટે આપેલો હતો, તો નવેસરથી આ લોકોએ ફરી શરૂ કરી છે। એટલે અમે આ વખતે વડોદરા શહેર જિલ્લા રિક્ષા ચાલક યુનિયને ગુજરાતના રિક્ષા ચાલકોના હિત માટે અમે લોકોએ મળી અને અમદાવાદના જે સાબરકાંઠાના જે પાલનપુરના જે સુરતના જે તમામ રિક્ષા યુનિયન છે ભેગા થઈ અમે એકબીજાના સાથ સરકારથી ગુજરાત હાઈકોર્ટમાં એક પિટિશન દાખલ કરી છે અને એ પિટિશનના કારણે અમને રાહત મળે એવી અમને આશા છે। કેટલા વર્ષ જૂના વાહનો પર રજીસ્ટ્રેશન કરવામાં નહીં આવે અને આવશે તો ₹50 ફાઇન છે, એના વિરોધમાં તમે શું કહેશો? જે 10 વર્ષ જૂના વ્હીકલ્સ છે, ટ્રાન્સપોર્ટ વ્હીકલ કોઈ બી, તેની ઉપર ₹50 લેખે ગુજરાત સરકારે ₹50 દંડ રાખેલ છે, જે અમને પોસાતો નથી। કેમ કે રિક્ષા ચાલક રોજ લાવીને રોજ ખાવા વાળો છે, તે રિક્ષા ચાલક અમુક વાર ટાઈમ ટુ ટાઈમ એનું ફિટનેસ નથી કરાવી શકતો, વીમો નથી ભરી શકતો, અમુક વાર પ્લસ માઇનસ થઈ જાય છે। તો અમારે એટલું જ કેવું છે કે ગુજરાત સરકાર જે 15 વર્ષ જૂનો કાયદો હતો એ જ કાયદો રાખે, 10 વર્ષ કાયદો અમારે રિક્ષા ચાલકોને પોસાય નહીં। આવનારા સમયમાં નિર્ણય નહીં બદલાય ગુજરાત સરકાર દ્વારા તો શું પગલા રહેશે? એ આવનારા દિવસોમાં જો આ નહીં બદલાય તો અમે ગુજરાતભરના રિક્ષા ચાલકો ગુજરાત સરકારનો વિરોધ કરીશું। જે રીતે તમે સાંભળ્યું હાલ વડોદરા રેલવે સ્ટેશન સામે રિક્ષા યુનિયન ચાલકના જે અધ્યક્ષ છે બિલાલભાઈ દ્વારા ગુજરાત સરકારને એક અપીલ દાખલ કરવામાં આવી છે કે જેને લઈને ₹50 દંડ છે એ દંડ ન લેવામાં આવે અને જે મર્યાદા છે 10 વર્ષની એ મર્યાદાને વધારીને 15 વર્ષ કરવામાં આવે કે જેથી રોજ લાઈને રોજ ખાનારા જે રિક્ષા ચાલકો છે તેની અંદર એમને રાહત મળે અને આવનારા સમયમાં પણ આવા બીજા જે નિયમો છે એના ઉપર પણ કાયદા લાગુ થાય। વડોદરાથી આદિલ પટેલ સાથે હું ફિરોઝ મોમિન, ગુજ્જુ દર્શન, વડોદરા।